હું શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર, હાલ સુરત, મૂળ ગામ સભાની. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનું મહાપર્વ તહેવાર છે. જે દિવસે બહેન ભાઈના જમણા હાથની અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે. તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા, આ એક લક્ષ્મીજીનો એક સુંદર મજાનો અવસર છે. લક્ષ્મીજીએ ભગવાનને છોડાવવા માટે, ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી, એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે. એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય, એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવિત્યા બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે. અને દરેક પ્રત્યેક ઘરની અંદર, હિન્દુ સંપ્રદાયની અંદર બહેન ભાઈને રાખડી બાંધી અને આ મહાપર્વને મહોત્સવની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે. એવો આજનો મહાપર્વ, જે દિવસે આજે પરમાત્માની કૃપાથી કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. અસ્તુ, હર હર મહાદેવ.